અમદાવાદમાં છેલ્લા થોડાક દિવસથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિનો કચ્ચર ઘાણ વળી ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેમ કે ફતેહવાડી વિસ્તારમાં એક જ હપ્તામાં બીજા હત્યાનો બનાવ સામે આવ્યા બાદ ચકચાર મચી ગઈ છે. વાત કરીએ તો ફતેહવાડીના ગુલઝાર પાર્ક 3ની અંદર રમઝાન પાર્ક પાસે અંગત અદાવતમાં વૃદ્ધ વ્યક્તિને બહેરમી સાથે ગળાના ભાગે છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટના સામે આવી રહી છે. જેવી રીતે અમદાવાદ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા છે, હથિયારો સાથે સામાન્ય બાબતોમાં વિવાદ કરી રહ્યા છે અને એટલું જ નહીં, લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. તેના કારણે અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થા એક ચિંતાનો વિષય બની છે. વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં જે મૃતક છે તેમને લગ્ન કરાવવા વચ્ચે રહેલો હોય તેને છૂટા કરાવવા માટે 10 લાખ રૂપિયા માંગતો હતો આરોપી પાસેથી, જેને લઈને આરોપી છેલ્લા ઘણા સમયથી ઉશ્કેરાયેલો હતો અને છેલ્લા 1 વર્ષથી એવું પણ કહેવાય રહ્યું છે કે મૃતક છે તે આરોપીને ટોર્ચર કરતો અને આની જ દાજ રાખીને આ જે આરોપી છે તેના દ્વારા છરીના ઘા ઝીંકીને હાલ જે વૃદ્ધ છે તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનાના કારણે સ્થાનિક પોલીસની ટીમ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ જે આરોપી છે ઇમરાન નામનો તેને પકડવા માટે સ્થાનિક પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. વાગે રમઝાન પાર્ક જુહાપુરામાં શાન મોહમ્મદ કુરેશી નામક એક કાકા જેની ઉંમર 75 વર્ષ છે, એની મરણ ગયેલ હતી એ મેસેજ મળેલ હતો અને પોલીસ તો તરત જ સ્થળ ઉપર આવી ગઈ હતી અને એક ઈસમ ઇમરાન નામનો એની આ ઘટનામાં એનું હત્યા કરી હતી એનો મેસેજ છે અને વધુ તપાસ અત્યારે જારી છે. કોઈ જૂની અદાવતનો કોઈ એંગલ અત્યારે શોધવામાં આવે છે. અને સમગ્ર મામલાને લઈને થોડાક જ દિવસ પહેલા એક જ સમાજના બે જૂથ વચ્ચે ફતેહવાડી વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી, જેમાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. જોકે હાલ એ ઘટનાની શાહી હજી સુકાઈ નથી, ત્યારે ફતેહવાડી વિસ્તારમાં વધુ એક છરીના ઘા ઝીંકીને વૃદ્ધની હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે, જેના કારણે અમદાવાદ શહેરમાં કાયદા અને વ્યવસ્થાની જે દિવસે ને દિવસે સ્થિતિ કથળી રહી છે તે એક મોટો સવાલ છે. ત્યારે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે તેને ડામવા માટે અમદાવાદ પોલીસ કમિશનર કયા પ્રકારનું વલણ અપનાવે છે અને અધિકારીઓને કેવા સૂચનો કરે છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને